ચાલો હવે જોઈ લઈએ અગાડી. હવે જોઈ લઈએ ભારતમાં મંદિરો કઈ શૈલીમાં બન્યા છે. એમ તો ભારતમાં મુખ્યત્વે 3 શૈલી જોવા મળે. દ્રવિડ શૈલી છે, વેસર છે અને નાગર છે. બરાબર છે. એના પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે સૌપ્રથમ મંદિર શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ ક્યાં જોવા મળે? તો મંદિર શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ વર્ષ સતપથ બ્રાહ્મણ. આ સતપથ બ્રાહ્મણ નામના ગ્રંથના અંદર સૌપ્રથમ વાર મંદિરનો ઉલ્લેખ જોવા મળે. બરાબર. અને મંદિરને દરેક ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ગુજરાતીમાં મંદિર જ કહીએ, બરાબર છે. પરંતુ તમે તેલુગુ ભાષામાં જોશો ને તો તેલુગુ ભાષામાં મંદિરને શું કહેવાય? આલયમ કહેવામાં આવે. બરાબર છે. સેમ એવી રીતના કેરળના અંદર મલયાલમ બોલે, મલયાલમમાં મંદિરને શું કહેવામાં આવે? ક્ષેત્રમ કહેવામાં આવે. ઠીક છે. સેમ એવી રીતના તમિલનાડુમાં તમિલ બોલાય, તમિલના અંદર શું કહેવામાં આવે? એને કોવિલ કહેવામાં આવે. કોવિડ નહીં ને, કોવિલ. ઠીક, ઓકે. ત્યાર પછી કન્નડ. બરાબર છે. કર્ણાટકમાં જે ભાષા બોલે એને કન્નડ કહેવાય. કન્નડમાં એને શું કહેવામાં આવે? દેવસ્થાન કહેવામાં આવે. ઠીક છે. અને અરબી અને ફારસી ભાષામાં મંદિરને શું કહેવામાં આવશે? માવત કહેવામાં આવશે.